હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે એકદમ સરળ રીતે કંદોઈની આપેલી ટિપ્સ અને ટ્રિક સાથે ખૂબ જ ટેસ્ટી મોહનથાળ બનાવશું, જેને બનાવવો ખૂબ જ સરળ છે. એકદમ દાણેદાર મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવો મોહનથાળ બનાવવા માટે પરફેક્ટ મેઝરમેન્ટ હોવું ખૂબ જ જરૂરી છે, જેથી કરીને તમે પહેલી વાર બનાવતા હોય તો પણ એકદમ પરફેક્ટ બને. તો 100% પહેલી વારમાં જ આ રીતે બનાવશો એટલે પરફેક્ટ બનશે. તો તમારે પણ એકદમ પરફેક્ટ દાણેદાર મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવો મોહનથાળ બનાવવા હોય તો રેસીપીને પૂરેપૂરી જોજો. તો ચાલો રેસીપી શરૂ કરીએ. એકદમ કંદોઈ જેવો પરફેક્ટ દાણેદાર મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવો મોહનથાળ બનાવવા માટે આપણે પરફેક્ટ માપ જોઈ લઈએ. તો એના માટે 2 વાટકી બેસન લીધો છે. બધું મેજરમેન્ટ આપણે એક જ વાટકીના માપથી લીધેલું છે. એ જ વાટકીના માપથી આપણે 1 કપ ઘી અને 1 વાટકી ખાંડ લીધી છે. સાથે ફ્લેવર માટે એલચી અને જાયફળનો પાવડર લીધેલો છે અને ગાર્નિશિંગ માટે ડ્રાયફ્રૂટ્સ લીધા છે, જે ટોટલી ઓપ્શનલ છે. હવે આપણે 1/4 વાટકી જેટલું દૂધ લીધું છે અને કલર માટે આપણે ફૂડ કલર લીધો છે. એ ટોટલી ઓપ્શનલ છે, અધરવાઇઝ તમે સ્કીપ કરી શકો છો. તો બસ આ માપથી તમે મોહનથાળ બનાવશો ને તો 100% પહેલી વારમાં જ પરફેક્ટ બનશે. તો ચાલો મોહનથાળ બનાવવા માટે આપણે એક વાસણ લઈ લેશું, એમાં બેસન એડ કરીશું અને હવે હુંફાળું ગરમ દૂધ લેવાનું છે અને એમાં આપણે 2 મોટી ચમચી જેટલું ઘી એડ કરીશું. આપણે અહીંયા ગરમ દૂધ અને ગરમ ઘી લીધું છે. તમે આને ગેસ ઉપર રાખી દૂધ અને ઘીને સાથે ગરમ કરી પણ લઈ શકો છો. બસ આ રીતે આપણે દૂધ અને ઘીને સારી રીતે મિક્સ કરી લેશું અને હવે આપણે આને લોટમાં એડ કરી અને સારી રીતે મોણ અને ધાબો દઈ દેશું. દાણેદાર અને સોફ્ટ મોહનથાળ બનાવવા માટે આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે. તો બસ હવે આપણે આ રીતે બંને હાથેથી આપણે બધું દૂધ અને ઘી સરસ રીતે મિક્સ થઈ જાય એવી રીતે મિક્સ કરવાનું છે. જો સરખી રીતના આ રીતે મિક્સ થશે તો આપણો લોટ છે એમાં એકદમ સરસ દાણો પડશે. તો અહીં આપણું લોટનું ટેક્સચર પણ સરસ આવી ગયું છે અને બધું દૂધ અને ઘી સરસ રીતે મિક્સ થઈ ગયું છે. આ રીતે આપણે મુઠ્ઠીમાં લઈ અને દબાવીએ તો ભેગું થઈ જવું જોઈએ. બસ આ રીતનું લોટનું ટેક્સચર આવવું જોઈએ. તો અહીંયા સરસ રીતના લોટનો ધાબો દેવાઈ ગયો છે. હવે આપણે આને દબાવી અને ધાબુ દેવાની જરૂર નથી, સીધા જ આપણે આ લોટને ચાળી લેશું. આપણે આ મોહનથાળ કંદોઈની આપેલી ટિપ્સ સાથે બનાવીએ છીએ તો પરફેક્ટ એ જ રીતે બનાવશું. જુઓ અહીં આપણો લોટ છે ને એ બધો ચડાઈ જશે, પાછળથી જરા પણ ગાંઠા નહીં રહે. અને જો આપણે ધાબુ દઈ દબાવી અને રાખીશું ને તો એમાં કડક એવા લોટના ગાંઠા થઈ જશે, જેને આપણે પાછળથી મિક્સી જારમાં ક્રશ કરવાની જરૂર પડશે. પણ અત્યારે આ રીતે આપણે કર્યું છે એટલે બધું જ એકસાથે ચડાઈ જશે. આપણે ધાબુ દઈને બનાવીએ કે આ રીતે સીધું જ ચાળી લઈએ, મોહનથાળમાં કંઈ જ ફરક નહીં પડે. તો બસ અહીંયા આપણો લોટમાં સરસ દાણો પડી ગયો છે અને મોહનથાળ બનાવવા માટે પરફેક્ટ લોટ તૈયાર છે. હવે ગેસ ઉપર એક નોનસ્ટિક પેન રાખી દેશું અને એમાં આપણે 1 વાટકી ઘી લીધું છે એને એડ કરીશું. ઘી ગરમ થાય એટલે આપણે આમાં મોહનથાળનો લોટ છે એટલે કે ચણાનો લોટ એડ કરી દેશું અને સારી રીતે મિક્સ કરી અને હલાવતા રહેવાનું છે. જો અત્યારે આ સમયે તમને એવું લાગે કે લોટ આ રીતનો ઘીવાળો સરસ મિક્સ નથી થયો અને ઘી થોડું ઓછું લાગે છે તો થોડુંક ઓછું લાગતું હોય તો ઘી નાખી દેવાનું. પણ આજે આપણે પરફેક્ટ માપ સાથે આ મોહનથાળ બનાવી રહ્યા છીએ તો અહીંયા જુઓ, જરા પણ આપણે ઘી નાખવાની જરૂર નથી લાગતી. તો બસ હવે આપણે ગેસની મીડિયમ ફ્લેમ ઉપર આપણે સતત હલાવતા જઈને લોટને શેકવાનો છે. આ લોટ શેકવાની પ્રોસેસ એકદમ પરફેક્ટ થશે ને
તો આપણો મોહનથાળ એકદમ પરફેક્ટ બનશે. ધીમે ધીમે આપણો લોટ શેકાવા લાગ્યો છે અને એમાં બબલ્સ પણ થવા લાગ્યા છે. તો જુઓ, 1 મિનિટ પછી આપણો લોટ શેકાઈને એકદમ ફ્લફી અને હળવો થઈ ગયો છે. તો બસ આ રીતનો 1 મિનિટમાં જ આપણો લોટ ફ્લફી થવા લાગશે અને એનો કલર પણ થોડો ચેન્જ એટલે કે થોડો લાઇટ બ્રાઉન જેવો થવા લાગ્યો છે. પણ આ રીતે સતત હલાવતા જઈને આપણે લોટને હજુ 1 મિનિટ જેવું શેકવાનો છે. તો જેમ જેમ લોટ શેકાતો જશે એમ હળવો થઈ જશે અને એકદમ ફ્લફી થવા લાગશે. તો હજુ આપણે આને થોડી વાર શેકવાનો છે. તો બસ સતત હલાવતા રહેવાનું છે. અને જુઓ, હવે આપણો લોટ છે એ એકદમ સરસ શેકાઈ ગયો છે અને એક એક દાણો છે એ શેકાઈ અને લાઇટ બ્રાઉન જેવો કલર થઈ ગયો છે. આ રીતનો લોટ શેકાઈ જાય એટલે પછી આપણે એમાં 2 થી 3 ચમચી જેટલું દૂધ એડ કરીશું. આગળ આપણે મેં તમને જણાવ્યું હતું, માપ આગળ બતાવ્યું ત્યારે વાટકીમાં મેં તમને બતાવ્યું એમાંથી પહેલાં આપણે ધાબુ દેવા માટે લીધું અને જે વધેલું દૂધ છે એ અત્યારે આપણે એડ કરવાનું છે. આ પ્રોસેસ કરવાથી એકદમ કંદોઈ જેવો જ દાણેદાર સોફ્ટ મોહનથાળ બનશે. તો બસ આ રીતે આપણે 3 વખત દૂધ થોડું થોડું કરી એને એડ કરવાનું. દૂધ એડ કરીએ એટલે જુઓ, એકદમ લોટ છે એ ફૂલવા માંડશે અને એક એક દાણો ફૂલી અને દાણેદાર બનશે. બસ પરફેક્ટ મોહનથાળ બનાવવો હોય ને તો આ પ્રોસેસ ધ્યાનપૂર્વક કરવી ખૂબ જ જરૂરી છે. તો બસ આ રીતે થોડી કંદોઈની આપેલી ટીપ સાથે આપણે બનાવીએ ને તો એકદમ પરફેક્ટ દાણેદાર આપણો મોહનથાળ બનીને તૈયાર થાય. તો અહીંયા દૂધ બધું એબ્ઝોર્બ થઈ ગયું છે. હવે બાકીનું બચેલું દૂધ છે એને આપણે એડ કરી અને મિક્સ કરી લેશું. બસ આ રીતે 3 વખત આપણે થોડું થોડું કરીને દૂધ ઉમેર્યું છે. એકસાથે આપણે બધું દૂધ નથી ઉમેરવાનું. આ રીતે થોડું થોડું કરીને ઉમેરશું એટલે લોટનો એક એક દાણો ફૂલી અને પોચો થશે અને ખાવામાં મોહનથાળ એકદમ સોફ્ટ, મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવો પોચો બનશે. આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે. તો બસ આ રીતનો આપણો લોટ શેકાઈ ગયો છે. હવે મોહનથાળ બનાવવા માટે આ લોટ તૈયાર છે. હવે ગેસની ફ્લેમને બંધ કરી આ રીતે થોડીક વાર હલાવી અને ઠંડુ થવા દેશું. થોડુંક પેન ગરમ હોય ત્યાં સુધી આપણે આને હલાવવાનું. પછી આપણે હવે આને સાઈડમાં રાખી દેવાનું. તો હવે આપણે ચાસણીની તૈયારી કરશું. તો એના માટે એક વાસણમાં 1 વાટકી ખાંડ એડ કરી અને ખાંડમાં ડૂબે એટલું આપણે અહીંયા પાણી લેવાનું છે. તો બસ આ રીતે ખાંડ ડૂબે એટલું આપણે પાણી લઈ અને ગેસની ફ્લેમ ઓન કરી અને ચાસણી તૈયાર કરશું. અહીંયા આ મોહનથાળ બનાવવા માટે આપણે ચાસણી પરફેક્ટ હશે તો એકદમ પરફેક્ટ મોહનથાળ બનીને તૈયાર થશે. તો બસ આ રીતના ધીમે ધીમે હલાવશું એટલે થોડી જ વારમાં ચાસણી આપણી ઉકળવા લાગી છે અને બબલ્સ થવા લાગ્યા છે. તો આ ચાસણીને આપણે એકાદ વખત મેં વચ્ચે ચેક પણ કરી હતી. તો હું અહીંયા તમને એક વાટકામાં લઈ અને 2 થી 3 ડ્રોપ જેટલા નાખી અને ચાસણી થોડીક ઠંડી થાય એટલે ચેક કરીને બતાવું કે આપણે કેવી ચાસણી લેવાની છે. તો આ રીતે આપણે વાટકામાં 2 થી 3 જેટલા ડ્રોપ લઈ લીધા છે અને થોડીક ઠંડી થઈ ગયા બાદ જો હું આ રીતે તમને ચેક કરીને બતાવું તો એક તાર બને છે. તો બસ મોહનથાળ બનાવવા માટે ચાસણી આપણે આ રીતની એક તારવાળી લેવાની છે, એટલે કે એક તાર બનવો જોઈએ. હવે આપણે આ ચાસણીમાં ફૂડ કલર એડ કરીશું અને જાયફળનો પાવડર પણ એડ કરી દઈશું. જાયફળનો પાવડર અને એલચી પાવડર ચોક્કસથી ઉમેરજો. એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. એટલે ચોક્કસથી જાયફળ એલચીનો પાવડર ઉમેરવો જરૂરી છે. તો બસ આ રીતનો ચાસણીમાં કલર આવી ગયો છે. હવે આને આપણે લોટમાં એડ કરી દઈશું. એકદમ સારી રીતે બધી જ વસ્તુને મિક્સ કરી લેવાની છે.
જાયફળનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, એટલે ચોક્કસથી ઉમેરજો, જરા પણ નહીં ભૂલતા. તો આ રીતનું બધું બરાબર મિક્સ થઈ ગયું છે. મોહનથાળનો લોટ અને ચાસણીને આપણે સારી રીતે મિક્સ કરી લીધા છે. હવે આપણે આને ઘીથી ગ્રીસ કરેલી થાળીમાં એડ કરીશું. તો આ રીતે આપણે થાળીને થોડું ઘી લગાવી અને ગ્રીસ કરી લેવાની છે. જો વધુ પ્રમાણના બનાવતા હોય તો તમારે ચોકીમાં પણ તમે એડ કરી શકો છો. અત્યારે આપણે ખૂબ જ ઓછા પ્રમાણમાં બનાવ્યો છે, તો અત્યારે એક થાળીમાં સમાઈ જાય એટલો છે, તો આપણે થાળીમાં જ એને સ્પ્રેડ કરીશું. તો આ રીતે થાળીને થોડી હલાવશું એટલે એકદમ સરખું મિશ્રણ છે એ બધું પથરાઈ જશે. હવે ગાર્નિશિંગ માટે થોડા આપણે અહીંયા ડ્રાયફ્રૂટ્સ લીધા છે, એટલે કે કાજુ, બદામ અને પિસ્તાની કતરણ લીધી છે, એને આપણે ઉપરથી સ્પ્રિંકલ કરીશું. તમે આમાં ખસખસના બી એડ કરવા હોય તો પણ ઉપરથી સ્પ્રિંકલ કરી શકાય. તો બસ હવે આપણે આને 1 થી 2 કલાક માટે ઠંડો થવા માટે રાખી દઈશું. 1 થી 2 કલાકમાં સરસ મજાનો આપણો મોહનથાળ સેટ થઈ જશે. પછી આપણે એને પીસમાં કટ લગાવી લેશું. તો અહીંયા 1 થી 2 કલાક જેવું થઈ ગયું છે, અને આ રીતે આપણે આંગળીથી દબાવીને જોઈએ તો મોહનથાળ સરસ રીતે સેટ થઈ ગયો છે. તો હવે આપણે આમાં કટ લગાવી લેશું. તો અહીંયા એકદમ આસાનીથી કટ લાગી રહ્યા છે, તો જોઈને જ ખ્યાલ આવી ગયો હશે કે આપણો મોહનથાળ ના વધારે કડક કે ના વધારે પોચો, એકદમ પરફેક્ટ બન્યો છે. પીસ એકદમ સરસ કટ થઈ રહ્યા છે. તો બસ તમે પણ આ માપથી આ રીત સાથે જો ક્યારેય ન બનાવ્યો હોય તો મોહનથાળ એકવાર જરૂરથી ટ્રાય કરજો. 100% મારી ગેરંટી છે પરફેક્ટ બનશે. જુઓ, અહીંયા હું તમને એક પીસ કાઢી અને બતાવું. તો એકદમ મીઠાઈવાળાની દુકાન જેવો, કંદોય જેવો જ આ રીતે પીસ આપણે હાથમાં લઈ અને હું તમને એને કટ કરીને પણ બતાવું. તો જુઓ, એકદમ સોફ્ટ, મોઢામાં મૂકતા જ ઓગળી જાય એટલો સોફ્ટ બન્યો છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય છે ને. ફ્રેન્ડ્સ, આ માપ સાથે, આ રીત સાથે તહેવારોની ઉજવણીમાં કે જ્યારે પણ કંઈ મીઠું ખાવાનું મન થાય ત્યારે આ રેસીપીને ચોક્કસથી ટ્રાય કરજો. ચેનલ પર નવા હોય અને પહેલી વાર આવ્યા હોય ને રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી એક લાઈક ચોક્કસથી આપી દેજો, અને આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સર્કલમાં ચોક્કસથી શેર પણ કરજો. તો આવી જ તમને નવી નવી રેસીપીઓ જોવા મળતી રહેશે. આ મોહનથાળ તમે 1 મહિના સુધી એરટાઇટ કન્ટેનરમાં ભરી સ્ટોર કરી અને ખાઈ શકો છો. ફ્રેન્ડ્સ, આ રેસીપી તમને કેવી લાગી એ કમેન્ટમાં મને જરૂરથી જણાવજો. ફરી મળીશું આવી જ એક હેલ્ધી, ટેસ્ટી અને નવી રેસીપીના વિડીયો સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.